આશીર્વાદ રૂપ, એટલે શ્રાપરૂપ જ છે. અત્યારે તમને પુરવાર કરી દઉં, હા, પણ શું થાય, વિષય બીજો છે, ફરી સ્પેશિયલ તમારે સાંભળવું પડશે. આ વિષય તમને ગમે કે ના ગમે? ગમે જ. તમે કહ્યું થોડા ભગવાનની મૂર્તિમાં રહો છો, ડોબાઓ ગમે જ, કહી દો ને. તમને આત્મીયતાના સુખની ખબર નથી, તમને શુભ વિચારોના સુખની ખબર નથી, તમને પ્રભુની પ્રેરણાના સુખની ખબર નથી, તમને પ્રભુની અદ્વિતીય ઇન્દ્રિયો અંતકરની પાર શ્રદ્ધા અને વિશ્વાસના સુખની ખબર નથી, નિર્દોષ બુદ્ધિના સુખની ખબર નથી, અને એના સનાતન અક્ષરના શરીરના સુખની ખબર નથી, અને નારાયણ કલ્પના અતીત છે એની ખબર નથી. તો આપણને તો ખબર હોય યા શું ખબર હોય? ખાનગી વાત છે. ફરી તમને બોલાવીશ અને હું એક ચર્ચા કરીશ. સૌંદર્ય શ્રાપરૂપ છે કે આશીર્વાદ રૂપ? અને હું તમને પુરવાર કરી દઈશ ને, તમારા ડૂંટીના અવાજમાંથી આમ અવાજ નીકળશે, શ્રાપરૂપ છે. હું 16 વર્ષની ઉંમરે મેં પુરવાર કર્યું હતું, 16 વર્ષની ઉંમરે, મારી 17 વર્ષની ઉંમરે. શ્રાપરૂપ 98 જેના આશીર્વાદ રૂપ છે. મારું ચોમડું સારું હોય તો કોને ન ગમે? મારા ગાલ સરસ ફૂલેલા, મારા તો બેસી ગયા. હમણાં છેલ્લા 2 મહિનામાં 4 કિલો ઓછું થયું છે. હજી 2-3 કિલો થશે, બહુ ચિંતા કરવાની જરૂર નહીં. મને બહુ ફાવે નહીં, હું આ દેહ પર બહુ અખતરા કરું, એટલા બધા અખતરા કરું. તેમાં મૈત્રી સાહેબ કે છોડો હવે, એ મને પછી કે સંતો બિચારા બાજુવાળા. હું મૂળ વાત પર આવું. અને ભગવાન સ્વામિનારાયણ કઠિન તપશ્ચર્યા કરી હિમાલયની ગોદમાં 7 વર્ષ, 11 વર્ષ ઘરે રહ્યા, અને ગઢડાને પોતાનું ઘર બનાવ્યું. એ ધરતીનો કોઈ પુકાર હોય છે, ત્યાંના હરિભક્તોના દિલ બી હોય છે. અને બીજી બાજુ જયારે યુગ પુરુષો, અવતાર પુરુષો જયારે આ ધરતીને પસંદ કરે, ત્યારે સમજી લેજો, તમને અમારો શબ્દ નહીં સંભળાય, નહીં સમજાય, અથવા સમજાશે તો માનશો નહીં. જ્યારે આ ધરતીને પ્રભુ કે સંતો પસંદ કરતા હોય, ત્યારે પ્રભુનો સ્વયં સંકલ્પ હોય, સંતોનો સ્વયં સંકલ્પ હોય, સાથે સુખરૂપ મૂર્તિ છે. એને રજોગુણના સુખની જરૂર નથી. એને તમોગુણનું સુખ એટલે પટલીનું સુખ, આળસનું સુખ. રજોગુણનું સુખ એટલે પંચવિષયનું સુખ. સાત્વિકતાનું સુખ ઘણી પ્રકારની સાત્વિકતા છે, વર્ણન કરવા જો થાકી જવાય. એ ત્રણેય સુખથી પર છે આ પુરુષો. ભગવત સ્વરૂપો ને ભગવાન ઓરિજિનલ દિવ્ય પુરુષો એ રજોગુણ, તમોગુણ ને સત્વગુણથી પર છે. અને પંચવિષયના સુખની પરી નથી. એના આળસને પટલ. આજનો યુવાન અમથો પટલ થાય. 2 પૈસાની બરકત ના હોય તો એવો ઉલરે. બાપ રે બાપ. સારું છે, એ બી એક ઉલરવાની શક્તિ અને ભગવાન આપી, સારી છે. પણ ઉલરતા પહેલા એને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે મારામાં બુદ્ધિ શક્તિ કેટલી છે, કે કાં કોઈની ઉછીની બુદ્ધિથી હું ઉલરું છું. દરેક વ્યક્તિ ઉલરે છે. બહુ ખરેખર વાત કરું, ભરેલો ક્યારેય ઉલરે નહીં. હા, ખાનદાન માણસ ને વિવેકી માણસ ક્યારેય ફાંકીમાં ન ખાય. ખાલી માણસ હોય, દુઃખી માણસ હોય, બીજાના આધારે ઉલરતો હોય, બીજાના આધારે કેપમાં ફરતો હોય, એ લોકો મારે ફાંકીમાના વ્યસન છે. જેને સુખ બીજા તત્વમાં ઈચ્છા રાખે. હું કાયમ વાત કરું મારા સોખરા ગામની. અત્યારે તો બધું ગામ ઘણું ડાયું થઈ ગયું. બધા વડીલો અમારા દેશમાં બેઠા હતા, હું જ્યાં બેસું છું ત્યાં બધા વડીલો, ગામના 20-25 વડીલો આવેલા, બધા એક ઢીમ. પછી મેં થોડા ખખડાવ્યા. મેં કહ્યું તમારા ગામની મોટી વિશેષતા એ આ ગામમાં બધા સરપંચ. બધા સરપંચ એટલે બધા સુખી, કોઈ દુઃખી જ નહીં. સુખની વ્યાખ્યા તદ્દન જુદી ચીજ છે. હું રજોગુણની વાત નથી કરતો, તમોગુણની વાત નથી કરતો, સત્વગુણની વાત નથી કરતો. કોઈને કે તમે દાન કર્યું, કોકની તમે સેવા કરી, કોકના અર્થે તમે ભોગ આપ્યો, ઇવન દુષ્કાળમાં, ઇવન અતિવૃષ્ટિમાં, એમાં જો ભગવત પ્રસન્નતાને અર્થે જો ક્રિયા ન થાય તો એ સુખ તમારા સાત્વિક અહમનું પોષણ કરે, એ બંધનરૂપ છે. રાજસી સુખ એ નકામું છે,
તામસી સુખ એ નકામું છે, અને સાત્વિક સુખ ભક્તિ સિવાયનું થઈ જાય તે નકામું છે. બરોબર વિચારજો. ભગવાન સ્વામિનારાયણે ખૂબ 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 માનવ આત્માઓને સુખી કરવા માટે એટલી વ્યવહારિક બુદ્ધિનો ઉપયોગ કરીને આપણને સુખી કરવા માટે એમને શિક્ષાપત્રી લખી. તમે ગ્રહસ્થો એટલે નિયમો પાડો સાદા છે, ત્યાગી અમે એમ એ નિયમો પાડીએ બહુ સાદા છે, અને પાડવા માટે ડેસ્ટિનેશન ક્લિયર જોઈએ. જ્ઞાન આત્માના ઉત્થાન માટે તો વચનામૃત આપ્યું. આત્માને કયા કયા રોગ છે કેવી રીતે ટળે એ માટે વચનામૃત આપી દીધું. આત્મા એકદમ 2-3 વર્ષમાં સંપૂર્ણ સુખી થાય, નિર્દોષ અવસ્થાને પ્રાપ્ત કરે, એટલા માટે વચનામૃત આપી દીધું અને સંત આપી દીધા. ભગવાને વચનામૃત બી આપ્યું અને આશીર્વાદ આપીને વરદાન આપી દીધું કે કીર્તિ કાંચન અને કામિનીના રસને રાગ રહિતના પવિત્ર પુરુષનો યોગ નિરંતર રહેશે. કેવી સનાથની પેઢી બનાવી દીધી. હું ધીમે ધીમે ડેસ્ટિનેશન ક્લિયર કરીશ. સાથે કે ડેસ્ટિનેશન ક્લિયર કરતા 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 ઘણું બધું આજુબાજુનું ક્લિયર કરવું પડે. આમ તો મેં ઘણી વખત બધી બહુ ક્લિયરિટીની બહુ વાત કરી છે, પણ હું બોલું છું એટલા માટે આપનાથી શું ન થાય બસ. ગુણાતાન સાહેબનું આશીર્વાદ છે, વરદાન છે, આજ્ઞાને સૂર્યનારાયણ બનાવો છે. બાપ રે બાપ રે બાપ. ખૂણામાં બેસીને વિચાર કરજો. જે આજ્ઞાઓ અંધારામાં 1 સેકન્ડ 5 સેકન્ડ કે 10 સેકન્ડમાં લય થઈ જાય, જેને કોઈ દિવસ સૂર્યની મંગલ પ્રભા જોઈ નથી, એવા આજ્ઞા જેવા જીવને ગુણાદાન સાહેબ સંકલ્પ કર્યો સૂર્યનારાયણ બનાવવો છે. બાપ રે બાપ. 600 કરોડ આજ્ઞા જેવા છે. વૃત્તિના ગુલામ છે, ઇન્દ્રિયોના ગુલામ છે, સ્વભાવના ગુલામ છે. ક્યારે શું બોલવું એનું ઠેકાણું નથી. સાથે આહાર વિહાર બદલાઈ ગયા છે. ડિસ્કો કરનાર ક્યારે સ્થિરતામાં ના આવી શકે, અને ફાંકી માવા ખાનાર ડિસ્કો 1000 ગણા વધારે કરવાના છે. અંદરથી કુદાડે ફાંકી માવો, અંદરથી. એના રજોગુણ તમોગુણના ભાવો કુદાડે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી પોતાની સગી બેન સાથે એકાંતમાં ન રહેવું. ગુલામ થઈ જાવ તમે એકાંતમાં રહો, તમને ભૂડો ગાંઠ ન ઉઠે. આવતા જન્મે આવજો. સગી બેન સાથે પણ એકાંતમાં ન રહેવું, પોતાના મા બેન દીકરી સાથે પણ એકાંતમાં ન રહેવું. પ્રભુ ગાળ્યા નતા. મને 2-4 દાખલા આપું છું, 10-15 આપીશ. નક્કી કરવું છે ડેસ્ટિનેશન, ક્લેરિટી. આપણા જીવનનો ધ્યેય શું છે? સુખિયા થવાનો. બસ સુખી થવાનો સરળ માર્ગ શું એ ધીમે ધીમે સમજાવું છું. ધીમે ધીમે સમજાય. સાંજે થોડું સમજાય, અત્યારે થોડું સમજાવીશ. આપણે લાડવા ખાવા તો નથી આવ્યા, આપણે મોહનથાળ પૂરી ખાવા નથી આવ્યા, હવે ઠંડીએ મરવા નથી આવ્યા. હું રાત્રે 12 વાગે વોકિંગ કરતો હતો. મને સંકલ્પ ઉઠ્યો, આજે થોડીક ગઈકાલ કરતા થોડીક ઠંડી વધુ છે. મેં ઉઠાઈ છે કહેવડાવું દરેકને, બધા ઉતારામાં ફરીને જ્યાં જ્યાં રજાઈ ના હોય એને ઉડાડી દે. તો કોઠાઈ છે કહેવડાવ્યું, ત્યારે કોઠાઈ સાહેબ